હેલો એવરીવન. આજે આપણે કમ્બશન વિશે ડિસ્કશન કરશું. આગળ આપણે થોડું ઘણું જોયેલું છે. અત્યારે જે બાકી છે અથવા થોડો ઘણો પોર્શન બાકી છે એ આપણે પૂરો કરશું. આગળના લેક્ચરની અંદર આપણે એઝ ઇટ ઇઝ છે કે યુનિટ 1 લાસ્ટ પોઈન્ટ છે. યુનિટ 1 પેપર 404 બરાબર. યુનિટ 1 પેપર 404 એની અંદર હતું કમ્બશન અને કેલેરિફિક વેલ્યુ. કમ્બશન છે એ આપણે આગળના લેક્ચરમાં જોયું બરાબર. થોડો ઘણો પોર્શન છે એ બાકી હતો. કમ્બશન જોયું, કેલેરિફિક વેલ્યુ જોઈ, એમાં કેલરી, કિલો કેલરી, એમસીવી, જીસીવી અને બોમ્બ કેલરીમીટર જોયું બરાબર. એની પછી ફ્યુઅલ્સ જોયું. ફ્યુઅલ્સના 3 ટાઈપ્સ હતા, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. અને એના મેઇન ટાઈપ 2 હતા, પ્રાઇમરી અને સેકન્ડરી અથવા નેચરલ અને સિન્થેટિક બરાબર. એના પછી 3 પાર્ટ્સ પાડ્યા હતા, સોલિડ, લિક્વિડ અને ગેસિયસના. આટલું આપણે પૂરું કર્યું. લાસ્ટ કર્યું બોમ્બ કેલરીમીટર, કે બોમ્બ કેલરીમીટરની અંદર સ્ટીલનું એક વેસલ હોય છે કે જેની અંદર જે તે ફ્યુઅલ છે એની કેલરીફિક વેલ્યુ શોધવાની હોય એ મૂકવામાં આવે છે. ત્યારબાદ આજુબાજુ એનું કોરોઝન થાય નહીં, એટલે બીજા મટીરિયલમાંથી બનાવેલું આજુબાજુ આવરણ લગાવવામાં આવે છે. પછી થર્મોમીટર મૂકવામાં આવે છે, એટલે એની એનર્જી છે અથવા ઉષ્મા છે એનો વ્યય ન થાય. અને એર જેકેટ અને વોટર જેકેટ રાખવામાં એર જેકેટ અને વોટર જેકેટ રાખવામાં આવે છે, એટલે ઉષ્માનો વ્યય ન થાય. અને ટેમ્પરેચર નોંધવા માટે થર્મોમીટર મૂકવામાં આવે છે અને સ્ટરરની મદદથી કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરવામાં આવે છે બરાબર. આટલું આપણે બોમ્બ કેલરીમીટરની અંદર જોયું હતું અને એના ઓબ્ઝર્વેશન છે એ બાકી હતા. ત્યારબાદ વિદ્યુત તાર વડે ઇલેક્ટ્રિક કરંટ છે એ પાસ કરવામાં આવે છે અને એની કેલેરિફિક વેલ્યુ છે એ શોધવામાં આવે છે બરાબર. હવે એની અંદર એના ઓબ્ઝર્વેશન બાકી હતા, તો સૌથી પહેલા આપણે લેશું ઓબ્ઝર્વેશન. બોમ્બ કેલરીમીટરના ઓબ્ઝર્વેશન છે એ બાકી હતા. એમાંથી સૌથી પહેલા આવશે વેઇટ ઓફ ફ્યુઅલ. ફર્સ્ટ વન આવશે વેઇટ ઓફ ફ્યુઅલ. એટલે આપણે જે તે ફ્યુઅલ છે એની કેલરીફિક વેલ્યુ શોધવાની હોય એનું વજન લેવામાં આવે છે. તો કે વેઇટ ઓફ ફ્યુઅલ આપણે એને કહેશું સ્મોલ એમ ગ્રામ બરાબર. એટલે કે બળતણનું વજન, વેઇટ ઓફ ફ્યુઅલ. પછી છે વેઇટ ઓફ વોટર. વેઇટ ઓફ વોટર અથવા H2O બરાબર. એને કહેશું આપણે સ્મોલ ડબલ્યુ ગ્રામ બરાબર. પછી છે વોટર ઇક્વિવેલન્ટ. વોટર ઇક્વિવેલન્ટ એટલે કે પાણીનો જળ તુલ્યાંક, જેને આપણે કહેશું કેપિટલ ડબલ્યુ ગ્રામ બરાબર. પાણીનો જળ તુલ્યાંક અથવા વોટર ઇક્વિવેલન્ટ. પછી છે ઇનિશિયલ ટેમ્પરેચર. ઇનિશિયલ ટેમ્પરેચર કેપિટલ ટી અને ફાઇનલ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ T1. એટલે ડિફરન્સ હોય તો શું થાય? T1 માઇનસ ટી. ઇનિશિયલ ટેમ્પરેચર એન્ડ ફાઇનલ ટેમ્પરેચર બરાબર. છઠ્ઠું છે કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ. કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ c
બળતણની ઉષ્મીય મૂલ્ય અથવા એની કેલરીફિક વેલ્યુ. પછી હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ અને હીટ ગેઇન ઇન વેસલ. હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ એટલે કે બળતણે ગુમાવેલી ઉષ્મા. હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ બળતણે ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ સી. બરાબર. અને હીટ ગેઇન ઇન વેસલ એટલે કે પાત્રે મેળવેલી ગરમી. હીટ ગેઇન ઇન વેસલ. હીટ ગેઇન ઇન વેસલ. હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ, હીટ ગેઇન ઇન વેસલ એટલે કે કેપિટલ એનું નીચે લખું છું, કેપિટલ W પ્લસ સ્મોલ w ઇન્ટુ T1 માઇનસ T એટલે કે કેપિટલ W એટલે કે વોટર ઇક્વિવેલન્ટ પ્લસ વેટ વોટર ઇક્વિવેલન્ટ પ્લસ વેટ ઓફ વોટર ઇન્ટુ T1 માઇનસ T એટલે કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર એટલે તાપમાનમાં થતો વધારો અથવા તાપમાનમાં થતો ફેરફાર. બરાબર. આ છે હીટ ગેઇન ઇન વેસલ. આટલા ઓબ્ઝર્વેશન છે. હવે હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન ઇન વેસલ. અહીંયા લખું છું કે હીટ lost in fuel, heat lost in fuel is equal to heat lost in fuel is equal to heat gain in vessel. Heat gain in vessel એટલે કે ફ્યુઅલે ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ વેસલે મેળવેલી એનર્જી. બરાબર. હીટ લોસ્ટ ઇન ફ્યુઅલ છે m ઇન્ટુ સી. બરાબર. હીટ ગેઇન ઇન વેસલ છે કેપિટલ W પ્લસ small w into final minus initial temperature. બરાબર. હવે એના ઉપરથી આપણે કેલેરિફિક વેલ્યુ શોધવી હોય તો કેલેરિફિક વેલ્યુ C is equal to capital W plus small w into T1 minus T upon small m કેલેરી પર ગ્રામ યુનિટ છે. બરાબર. આ ઓબ્ઝર્વેશન છે ને આ ઓબ્ઝર્વેશન ઉપરથી એના દાખલા આવશે. આપણે શેનું ઓબ્ઝર્વેશન છે તો કે આ જે ઓબ્ઝર્વેશન છે એ આપણે બોમ્બ કેલરીમીટરની મદદથી કેલેરિફિક વેલ્યુ શોધવાની હોય કોઈ પણ ફ્યુઅલના તો એના ઓબ્ઝર્વેશન છે અને એના 2 થી 3 એક્ઝામ્પલ છે. વેટ ઓફ fuel is equal to m gram, weight of water is equal to w gram, water equivalent is equal to capital W gram. Initial temperature capital T, final temperature T1, calorific value of fuel is equal to C, heat lost in fuel m into C. Heat gain in vessel capital W plus small w into T1 minus T. હવે heat lost in fuel is equal to heat gain in vessel એટલે કે m into C is equal to capital W plus small w into T1 minus T. હવે એમાંથી આપણે કેલેરિફિક વેલ્યુ C ને કરતા બનાવીએ તો C is equal to capital W
પ્લસ સ્મોલ ડબલ્યુ T1 માઇનસ T અપોન એમ કેલરી પર ગ્રામ. આ સૂત્રની મદદથી આપણે બે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરશું. બરાબર. એમાં સૌથી પહેલા છે એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 1 કે complete combustion of fuel 0.935 gram. 0.935 ગ્રામ એટલે કે 0.935 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતા કોની મદદથી આપણે કે બોમ્બ કેલરીમીટરની મદદથી એટલે કે કમ્પ્લીટ કમ્બશન ઓફ 0.935 ગ્રામ ફ્યુઅલ ઇન બોમ્બ કેલરીમીટર. બોમ્બ કેલરીમીટરની અંદર 0.935 ગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરતા વેટ ઓફ વોટર weight of water 1365 gram 1365 gram and water equivalent is 135 gram. 135 ગ્રામ. બરાબર. અને રાઇઝિંગ ટેમ્પરેચર એટલે ટેમ્પરેચરમાં થતો વધારો 2.4 અંશ સેલ્સિયસ. રાઇઝિંગ ટેમ્પરેચર 2.4 અંશ સેલ્સિયસ. બરાબર. રાઇઝિંગ ટેમ્પરેચર 2.4 અંશ સેલ્સિયસ. તો ડિફાઇન કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ એટલે કે ફ્યુઅલની કેલરીફિક વેલ્યુ છે એ શોધો. બરાબર. હવે આપણે ઓબ્ઝર્વેશન છે એ જોયું. ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે લખશું. સૌથી પહેલાં છે ફ્યુઅલનું વેટ 0.935 ગ્રામ કે 0.935 ગ્રામ છે એ ફ્યુઅલનું વેટ છે. એટલે કે એમ અહીંયા હું લખું છું એમ ઇઝ ઇક્વલ ટુ 0.935 ગ્રામ જે તમને દાખલાની અંદર આપેલું છે. ફ્યુઅલનું વેટ 0.935 ગ્રામ. બરાબર. બીજું છે વેટ ઓફ વોટર એટલે સ્મોલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1365 ગ્રામ. પાણીનો જળ તુલ્યાંક વોટર ઇક્વિવેલન્ટ કેપિટલ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 135 ગ્રામ. અને રાઇઝિંગ ટેમ્પરેચર ટેમ્પરેચરમાં થતો વધારો T1 માઇનસ T ઇઝ ઇક્વલ ટુ 2.4 સેલ્સિયસ. તો ડિફાઇન કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ એટલે કે બળતણની કેલરીફિક વેલ્યુ છે એ ઉષ્મીય મૂલ્ય છે એ શોધો. બરાબર. સૂત્ર અહીંયા તમને આપેલું છે. ડાયરેક્ટ હું કિંમત મૂકું છું. સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ એટલે 135 પ્લસ સ્મોલ ડબલ્યુ એટલે 1365 ગ્રામ. ટેમ્પરેચરમાં થતો વધારો ઇન્ટુ 2.4 છેદમાં સ્મોલ એમ એટલે ફ્યુઅલનું વજન 0.935 ગ્રામ. બરાબર. બધાની કિંમત મૂકી દીધી છે. બેનો સરવાળો આવશે 1500 ગુણ્યા 2.4 છેદમાં 0.935. બરાબર. હવે 1500 ગુણ્યા 2.4 છેદમાં 0.935 એટલે આવશે 3850.3 ગ્રામ. બરાબર.
શું છે તો કે કેલેરિફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ. આ છે એક્ઝામ્પલ 1 કે બોમ્બ કેલરીમીટરની મદદથી બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો એ બળતણ છે એનું વજન છે 0.935 ગ્રામ, પાણીનું વજન 1365 ગ્રામ, જળ તુલ્યાંક છે 135 ગ્રામ, ટેમ્પરેચરમાં થતો વધારો 2.4. તો કેલેરિફિક વેલ્યુ શોધો. બરાબર, બધા તમને આપેલા છે, ખાલી આપણે આ સૂત્રની અંદર એની કિંમત મૂકી. C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W પ્લસ સ્મોલ w T1 માઇનસ T અપોન m. આન્સર આવશે 3850.3 ગ્રામ. બરાબર, આ થયું એક્ઝામ્પલ 1. હવે છે એક્ઝામ્પલ 2 કે કમ્પ્લીટ કમ્બશન ઓફ 0.996 ગ્રામ ફ્યુઅલ. હવે હું ડાયરેક્ટ એની કિંમત લખી નાખું છું કે m ઇઝ ઇક્વલ ટુ 0.996 ગ્રામ. બોમ્બ કેલરીમીટરની મદદથી બળતણનું સંપૂર્ણ દહન કરતા બળતણનું વજન છે એ આપને મળે છે 0.996 ગ્રામ. બરાબર, આગળ વોટર ઇક્વિવેલન્ટ એટલે કેપિટલ W પાણીનો જળ તુલ્યાંક. વોટર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 386 ગ્રામ. વોટર વેટ એટલે કે પાણીનો વેટ ઓફ વોટર એટલે કે પાણીનું વજન છે કે ટેમ્પરેચરમાં થતો વધારો છે, આપણે એ પહેલાં લખી નાખીએ. T1 માઇનસ T ઇઝ ઇક્વલ ટુ 2.6. બરાબર, પછી છે પાણીનું વજન છે 2490 2490 ગ્રામ. બરાબર, તો પછી આમાં બીજું આપેલું છે કે વેટ ઓફ હાઇડ્રોજન ઇન ફ્યુઅલ ઇઝ 6%. એટલે કે વેટ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 6%. વેટ ઓફ હાઇડ્રોજન, આની અંદર એક વસ્તુ વધારાને આપેલી છે કે હાઇડ્રોજનનું વેટ છે એ 6% જેટલું છે. અને લેટેન્ટ હીટ એટલે કે એની ગુપ્ત ઉષ્મા છે, વોટરની લેટેન્ટ હીટ એટલે કે એની ગુપ્ત ઉષ્મા છે એ 587 કેલરી પર ગ્રામ છે. એટલે કે લેટેન્ટ હીટ ઓફ વોટર, લેટેન્ટ હીટ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 587 ગ્રામ. એટલે કે પાણીની ગુપ્ત ઉષ્મા છે એ 587 ગ્રામ છે. તો એના ઉપરથી તમારે શું શોધવાનું છે, થોડુંક અલગ છે. NCV and GCV નેટ કેલેરિફિક વેલ્યુ અને ગ્રોસ. બરાબર, કુલ ઉષ્મીય મૂલ્ય અને એનું ચોખ્ખું ઉષ્મીય મૂલ્ય બંને કહેવામાં આવે છે. ગ્રોસ વેલ્યુ ઓફ કેલેરિફિક વેલ્યુ. બરાબર, કે 0.996 ગ્રામ ફ્યુઅલ છે એનું કમ્પ્લીટ કમ્બશન કરવામાં આવે તો વોટર ઇક્વિવેલન્ટ 386 ગ્રામ મળે છે, વેટ ઓફ વોટર 2490 ગ્રામ મળે છે, રાઇઝિંગ ટેમ્પરેચરમાં થતો વધારો 2.6 છે, હાઇડ્રોજનનું વેટ છે એ 6% છે, લેટન્ટ હીટ ઓફ વોટર 587 ગ્રામ છે. એટલે કે પાણીની ગુપ્ત ઉષ્મા. તો NCV અને GCV શોધો. બરાબર, હવે સૌથી પહેલા આપણે મેળવશું C. ડાયરેક્ટ કિંમત લખી નાખું છું, કેલેરિફિક વેલ્યુ. C ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W એટલે શું આવશે 386 પ્લસ સ્મોલ w 2490
રાઇઝિંગ ટેમ્પરેચર ઇન્ટુ 2.6 અને ફ્યુઅલનું વેટ આવશે 0.996. બરાબર. ડાયરેક્ટ આની અંદર કિંમત મૂકી દીધી છે. આપણે મેળવવાનું છે એનસીવી અને જીસીવી. બરાબર. હવે આગળ કે આ 386 પ્લસ 2490 ગુણ્યા 2.6 એટલે ડાયરેક્ટ કિંમત લખી નાખું છું કે 2876 ગુણ્યા 2.6 છેદમાં 0.996 એટલે શું આવશે 7507 કેલેરી પર ગ્રામ. બરાબર. આ તમને મળી એની કેલેરીફિક વેલ્યુ સી. બરાબર. હવે આપણે મેળવવાનું છે એનું એનસીવી અને જીસીવી. બરાબર. આ મળ્યું આપણે જીસીવી. હવે અહીંયા લખું છું એનસીવી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે એનસીવી અને જીસીવી મેળવવા માટે આ મળ્યું આપણે સી એટલે કે જીસીવી માઇનસ 7507 એ શું છે કેલેરીફિક વેલ્યુ અથવા ગ્રોસ કેલેરીફિક વેલ્યુ અને આપણે બીજું શું કહી શકીએ જીસીવી ગ્રોસ કેલેરીફિક વેલ્યુ. હવે આપણે જીસીવી મળી ગયું છે એના ઉપરથી મળશે એનસીવી. એનસીવી ઇઝ ઇક્વલ ટુ જીસીવી માઇનસ 0.09 આખું સૂત્ર જ છે 0.09H. જ્યારે આપણે એનસીવી મેળવવાનું હોય ત્યારે તમને હાઇડ્રોજનના પર્સન્ટેજ છે એ આપેલા હશે કેમ કે સૂત્રની અંદર છે એનસીવી ઇઝ ઇક્વલ ટુ જીસીવી માઇનસ 0.09H ઇન્ટુ હવે છે લેટેન્ટ હીટ ઓફ વોટર એટલે કે ગુપ્ત ઉષ્મા 587 કેલરી પર ગ્રામ. એ પણ તમને આપેલ જ હશે. બરાબર. જ્યારે જીસીવી ઉપરથી એનસીવી મેળવવાનું થાય ત્યારે એનું સૂત્ર છે જીસીવી માઇનસ 0.09H એટલે હાઇડ્રોજન ગુણ્યા 587 કેલેરી પર ગ્રામ. જીસીવી આપને મળી ગયું છે 7507 માઇનસ 0.09 ગુણ્યા હાઇડ્રોજનના પર્સન્ટેજ છે 6 ગુણ્યા 587 એટલે એનસીવી આપને મળશે 7190 કેલેરી પર ગ્રામ. બરાબર. આ થયું સેકન્ડ એક્ઝામ્પલ. બરાબર. એનસીવીનું અને જીસીવીનું અને પહેલું હતું કેલેરીફિક વેલ્યુનું. આટલા ઇઝી એક્ઝામ્પલ છે એ તમારે પૂછાવાની શક્યતા છે. ફરીથી એક વખત રિપીટ કરી દો. વધારે એક્ઝામ્પલ કરવાની જરૂર નથી પણ તમારે સૂત્ર છે એ ખાસ યાદ રાખવાના છે કે વેટ ઓફ ફ્યુઅલ 0.996 જળ તુલ્યાંક એટલે વોટર ઇક્વિવેલન્ટ 386 વોટર વેટ ઓફ વોટર 2490 ગ્રામ રાઇઝિંગ ટેમ્પરેચર 2.6 વેટ ઓફ હાઇડ્રોજન 6% અને લેટન્ટ હીટ ઓફ વોટર 587 ગ્રામ. તો ડિફાઇન એટલે કે એનસીવી અને જીસીવી છે એ મેળવો. કેલ્ક્યુલેટ ધ એનસીવી એન્ડ જીસીવી. સૂત્ર આપને ખબર છે સી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડબલ્યુ પ્લસ સ્મોલ ડબલ્યુ ઇન્ટુ રાઇઝિંગ ટેમ્પરેચર T1 માઇનસ 3/m ગ્રામ. કિંમત મૂકી દીધી. જીસીવી મળી ગયું. જીસીવી ઉપરથી આપને મળશે એનસીવી ઇઝ ઇક્વલ ટુ જીસીવી માઇનસ 0.09 હાઇડ્રોજન છે એના પર્સન્ટ તમને આપેલા હશે ગુણ્યા 587 એટલે એની લેટેન્ટ હીટ ઓફ વોટર એટલે કે એની ગુપ્ત ઉષ્મા પાણીની ગુપ્ત ઉષ્મા એટલે આપને મળશે 7190 કેલરી પર ગ્રામ. બરાબર. આ છે આપણા
NCV અને GCVના 2 દાખલા, વધારે એક્ઝામ્પલ છે એ કરવાની જરૂર નથી. બરાબર. હવે આવશે સોલિડ ફ્યુઅલ, એની અંદર આવશે કોલ એટલે કે કોલસો. આપણે આ બધું છે એ આગળ ભણી ગયા છીએ એટલે તમારે વધારે ડિટેલમાં આવતું નથી. થોડું ઘણું બેઝિક હું તમને કરાવી દઉં, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. ટાઈપ્સ ઓફ કોલ. 4 પ્રકારના કોલ છે. કોલ કઈ રીતે મળે છે, એટલે આપણે કોલસો કઈ રીતે મળે કે વનસ્પતિજન્ય પદાર્થ હોય, બરાબર, સૂકા પાંદડા હોય, કચરો હોય અથવા બીજો કે વનસ્પતિમાંથી મળતો કચરો હોય, એ ધીમે ધીમે જમીનમાં એકઠો થાય, એની ઉપર દબાણ આવે, ભેજ લાગે, જેના કારણે ધીમે ધીમે એનું કોલમાં છે એ રૂપાંતર થાય. પછી એનો સડો થાય, કોહવાટ થાય, જેના લીધે ધીમે ધીમે છે એનું કોલમાં રૂપાંતર થાય છે. બરાબર. એના 1 by 1 સ્ટેજ છે. પ્રાઇમરી સ્ટેજ, સેકન્ડરી સ્ટેજ, ટર્સરી સ્ટેજ. આ 3 થી 4 પ્રકારના સ્ટેજ છે. એની અંદરથી આપણે કોલ છે એ મળે છે. બરાબર. એટલે કે સૌથી પહેલાં આપણે એનું મૂળ સ્વરૂપ શું છે તો કે વનસ્પતિજન્ય પદાર્થ. વનસ્પતિજન્ય પદાર્થ છે એના ઉપરથી આપણે આ કોલની 4 ટાઈપ્સ છે એ મળે છે. એમાં સૌથી પહેલાં આવે છે પીટ. પીટ છે એનો પ્રાઇમરી સ્ટેજ છે. બરાબર. જ્યારે ધીમે ધીમે વનસ્પતિજન્ય પદાર્થ છે એ એકઠા થાય, જમીનમાં ભેજ, દબાણ, અને એના કારણે આપણે એનું પ્રાઇમરી સ્ટેજ એટલે કે પીટ છે એ મળે છે. પીટ પ્રકારનો કોલ છે એ એકદમ સ્મૂધ છે, એટલે કે એકદમ નરમ અને પોચો છે. એની અંદર 90% મોઇસ્ચર છે. પીટની અંદર ચારેય હું તમને અલગ અલગ અહીંયા કહું છું. સૌથી પહેલા છે પીટ. પીટની અંદર 90% મોઇસ્ચર છે. બરાબર. કે 90% જેટલો એનો ભેજ હોય છે. ડ્રાય પીટ છે, આ ફ્રેશ પીટ છે. ફ્રેશ. બરાબર. ડ્રાય પીટ છે એની અંદર થોડુંક ઓછું મોઇસ્ચરનું પ્રમાણ છે, એટલે કે એની અંદર 50% મોઇસ્ચર હોય છે. 50% મોઇસ્ચર હોય છે એટલે કે ભેજ હોય છે. બરાબર. ફ્રેશ પીટ હોય એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય. ભેજનું પ્રમાણ વધારે હોય એટલે એ કોલ છે એ એકદમ નરમ હોય છે, એટલે પોચો હોય. જો એ એકદમ નરમ અને પોચો હોય તો એની કેલેરિફિક વેલ્યુ છે એ એકદમ લો હોય. કેલેરિફિક વેલ્યુ છે એ કેટલી હોય તો કે લો હોય. લો એટલે કેટલી તો કે આશરે પીટની કેલેરિફિક વેલ્યુ છે એ 4000 થી 5000 કેલેરી જેટલી હોય છે. 4000 થી 5000 કેલેરી જેટલી એની વેલ્યુ હોય છે. બરાબર. આ પીઠ છે એ કોલનો સૌથી પ્રાઇમરી સ્ટેજ છે, એટલે પ્રારંભિક તબક્કો છે, જેમાં એટલું બધું મોઇસ્ચરનું પ્રમાણ છે એટલે એકદમ નરમ અને પોચો હોય છે. એમાં કાર્બનના પર્સન્ટેજ છે એ સૌથી ઓછા હોય. મોઇસ્ચરનું પ્રમાણ વધારે છે એટલે કાર્બનનું પ્રમાણ છે એ સૌથી ઓછું છે. 60% એટલે 60% જેટલા એમાં કાર્બનનું પ્રમાણ છે એ હોય છે. બરાબર. આ પીટ છે એનો ઉપયોગ છે એ ઘર વપરાશના બળતણ તરીકે થાય છે. આ છે કોલનો સૌથી ફર્સ્ટ સ્ટેજ અથવા પ્રારંભિક તબક્કો, જેને કહીએ પીટ. બરાબર. પછી છે લિગ્નાઇટ. લિગ્નાઇટ અથવા એને બ્રાઉન કોલ પણ કહેવામાં આવે. લિગ્નાઇટ અથવા બ્રાઉન કોલ. આ લિગ્નાઇટ છે એ પીટ કરતાં વધારે હાઈ સ્ટેજમાં આવે છે. આના કરતાં આનું પ્રમાણ વધારે. કઈ રીતે તો કે
ધીમે ધીમે એના 1 બાય 1 સ્ટેજ આગળ જતા જાય એમ મોઇશ્ચરનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. પીટની અંદર 90% મોઇશ્ચર હતું તો લિગ્નાઇટ છે એની અંદર 18 to 60% મોઇશ્ચર હોય છે. એટલે કે 18 થી 60% જેટલો એનો ભેજ છે. બરાબર. એની કેલેરિફિક વેલ્યુ છે એ આના કરતાં હાઈ છે. એટલે કે લિગ્નાઇટની કેલેરિફિક વેલ્યુ છે એ પીટ કરતાં થોડીક વધારે છે. આશરે કેટલી કેલેરિફિક વેલ્યુ છે તો કે એની કેલેરિફિક વેલ્યુ 5000 થી 6000 જેટલી છે. કેલેરિફિક વેલ્યુ 5000 to 6000 જેટલી છે. બરાબર. આ પીટ કરતા લિગ્નાઇટ છે એ થોડોક નક્કર છે. બરાબર. એટલે થોડોક કઠણ છે અથવા બરડ છે. શું કામે મોઇશ્ચરનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. બરાબર. ઇન્ડસ્ટ્રીની અંદર ગેસનું ઉત્પાદન, ગેસ બનાવવા માટે અને થર્મલ પાવર સ્ટેશનની અંદર આ લિગ્નાઇટ અથવા બ્રાઉન કોલ છે એનો ઉપયોગ થાય છે. એમાં કાર્બન છે એ 67% હોય છે. કાર્બન છે એ 67% હોય છે. કેલેરિફિક વેલ્યુ છે એ પીટ કરતાં થોડીક વધારે છે. બરાબર. આ બે થયા પીટ અને લિગ્નાઇટ. એના પછીનો ત્રીજો કોલ છે એ છે બિટુમિનસ. ત્રીજો કોલસો છે બિટુમિનસ. બિટુમિનસ કોલ એટલે કે બિટુમિન કોલસો. બિટુમિન કોલસો છે હવે ધીમે ધીમે મોઇશ્ચરનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. કે આ છે એ કોલનું થર્ડ સ્ટેજ છે. એટલે કે વનસ્પતિજન્ય પદાર્થ છે એમાંથી ધીમે ધીમે કોલમાં રૂપાંતર થાય છે. તો એનું ફર્સ્ટ હતું પીટ જે એકદમ નરમ હતું, ધીમે ધીમે બરડ છે લિગ્નાઇટ. એના પછી થોડોક વધારે બરડ આવશે બિટુમિનસ કોલસો. બરાબર. આ જે કોલસાની ટાઈપ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે. બરાબર. સૌથી અગત્યની કોલસાની જાત હોય તો એ છે બિટુમિનસ કોલસો. આ પીટ અને લિગ્નાઇટ કરતાં કાર્બનના પર્સન્ટેજ છે એ વધારે જણાવે છે. કેટલા છે તો કે કાર્બનના પર્સન્ટેજ છે એ 83.5% છે. આ કોલસો છે એ પીટ અને લિગ્નાઇટ કરતાં વધારે નક્કર અને બરડ છે. બરાબર. તેની કેલેરિફિક વેલ્યુ છે એ 8300 કિલો કેલરી જેટલી છે. કેલેરિફિક વેલ્યુ 8300 કિલો કેલરી જેટલી છે. કાર્બનના ટકા 83.5 છે. ઇન્ડસ્ટ્રીની અંદર બિટુમિનસ કોલસો છે એનો ઉપયોગ થાય છે. બરાબર. બરાબર. અને ફોર્થ વન છે જેને કહેવાય એન્થ્રેસાઇટ. એન્થ્રેસાઇટ કોલ. આ એન્થ્રેસાઇટ કોલ છે એ કોલની સૌથી ઊંચામાં ઊંચી જાત છે. એટલે કે સૌથી વધારેમાં વધારે વેલ્યુ ધરાવતું કોલસો છે. કે કોલસાની ખાણમાં ખોદકામ કરી અને મળી આવતું સ્વરૂપ એટલે એને એન્થ્રેસાઇટ કોલ તરીકે ઓળખવામાં આવે છે. આ છે એ કોલનો આખરી પડ છે એટલે સૌથી છેલ્લું પડ છે. આ એન્થ્રેસાઇટ કોલ છે એ બ્લેક છે, એકદમ ઘટ છે અને એકદમ બરડ છે. બરાબર. સરળતાથી તૂટે નહીં એવો અને એનો કલર છે એ બ્લેક છે. આ ઉપરાંત એમાં કાર્બનના ટકા બાકીના ત્રણેય કરતાં વધારે છે. અંદાજિત 92% જેટલા કાર્બન છે એ હોય છે. બરાબર. ઘર વપરાશની અંદર અને વેપરાઇઝેશન માટે અથવા તો વરાળ ઉત્પન્ન કરવા માટે આ એન્થ્રેસાઇટ પ્રકારનો કોલ છે એ વપરાય છે. તેની કેલેરિફિક વેલ્યુ છે
એ 8750 કેલરી પર ગ્રામ છે. એનું ઉષ્મીય મૂલ્ય છે એ બાકીના ચારેય કરતાં સૌથી વધારે છે. બરાબર. કોલસા બનાવવા માટેનું આ સૌથી છેલ્લું સ્ટેજ છે. આ કોલ છે એની 4 પ્રકારની ટાઈપ છે. સૌથી પહેલાં પીટ આવશે કે એકદમ પોચો છે કે 90% જેટલું એમાં મોઇશ્ચર હોય છે ફ્રેશ પીટની અંદર, પણ ડ્રાય પીટ હોય તો એની અંદર 15% જેટલું મોઇશ્ચર હોય છે. કેલેરીફિક વેલ્યુ છે એ લો છે. સૌથી વધારે ઓછી કેલેરીફિક વેલ્યુ છે એ પીટની હોય છે અને સૌથી વધારે કેલેરીફિક વેલ્યુ છે એ કોની છે તો કે બિટુમિન કોલસાની. બરાબર. સૌથી ઓછા કાર્બનના ટકા પીટમાં હોય છે અને સૌથી વધારે કાર્બનના ટકા હોય છે એન્થ્રેસાઇટની અંદર. બરાબર. સૌથી વધારે મોઇશ્ચરનું પ્રમાણ છે એ પીટમાં છે અને સૌથી ઓછું એટલે મોઇશ્ચર જ ન હોય એવું છે સૌથી ઓછામાં ઓછું એન્થ્રેસાઇટ કોલની અંદર મોઇશ્ચરનું પ્રમાણ છે. એની અંદર 4000 થી 5000 એની કેલરીફિક વેલ્યુ છે. લિગ્નાઇટ છે એમાં પીટ કરતાં વધારે થોડો કઠણ અને બરડ છે. એની કેલરીફિક વેલ્યુ 5000 to 6000 છે. ધીમે ધીમે કાર્બનના પર્સન્ટેજ વધતા જાય 67%. બિટુમિનસ છે એના કરતાં વધારે થોડોક નક્કર અને બરડ હોય છે. 83.5% જેટલી એને આ કાર્બનની વેલ્યુ છે અને કેલેરીફિક વેલ્યુ છે એ 8300 કેલેરી પર ગ્રામ છે. અને એનું કોલનું લાસ્ટ સ્ટેજ છે એન્થ્રેસાઇટ કોલ, જેમાં કાર્બન છે એ 92% છે અને કેલેરીફિક વેલ્યુ છે એ 8750 કેલેરી પર ગ્રામ છે. બરાબર. આથી કોલની 4 ટાઈપ પીટ, પછી આવશે લિગ્નાઇટ, પછી બિટુમિનસ અને પછી આવશે એન્થ્રેસાઇટ. બરાબર. ઊંચી જાતનો કોલસો એટલે એને આપણે એન્થ્રેસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે આ વનસ્પતિજન્ય પદાર્થ છે એમાંથી કોલસામાં રૂપાંતર થાય તો શું શું ફેરફાર થાય તો કે તમને પૂછવામાં આવે કે વનસ્પતિજન્ય પદાર્થ છે એમાંથી એન્થ્રેસાઇટ કોલસાની અંદર રૂપાંતર થાય છે, છેલ્લો છે આ. બરાબર. તો એમાં શું શું ફેરફાર થાય એટલે કે પહેલામાંથી છેલ્લામાં આપણે પહોંચીએ પીટમાંથી એન્થ્રેસાઇટ તો ફેરફાર શું થાય કે સૌથી પહેલાં છે એમાં કાર્બનના પર્સન્ટેજમાં વધારો થાય છે. બરાબર. કેલેરીફિક વેલ્યુ છે એ વધે છે. મોઇશ્ચરનું પ્રમાણ છે એ ઘટે છે. પછી એ એકદમ કઠણ અને બરડ બને છે. આટલા બધા એના ફેરફારો છે. પછી ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન આ બધાના પ્રમાણમાં ઘટાડો થાય છે, પણ કાર્બનના પ્રમાણમાં વધારો થાય છે. બરાબર. અને ધીમે ધીમે એની કઠિનતા વધે છે એટલે કઠિનતામાં વધારો થાય છે. એકદમ એની સ્ટ્રેન્થ છે એ વધે છે, એકદમ બરડ બને છે. બરાબર. આ થયા કોલના 4 પ્રકાર. હવે છે એનું આપણે એનાલિસિસ કરવું હોય કે કોલ છે એની અંદર મોઇશ્ચર છે એ કેટલા પ્રમાણમાં છે. બરાબર. અથવા એને દૂર કરવો હોય તો શું કરી શકાય, એટલે ટૂંકમાં એનું એનાલિસિસ કરવું હોય કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર આ બધા એના એનાલિસિસ બધાનું એનાલિસિસ આવે. હવે તમે આગળ છે એ ભણી ગયા છો ફર્સ્ટ યરની અંદર કે ક્વોલિટેટિવ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, એમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન એનું એનાલિસિસ કરવામાં આવે. એનાલિસિસ કરી અને એની ટકાવારી છે એના પર્સન્ટેજ છે એ આપણે મેળવતા હતા. એ જ સૂત્ર છે અહીંયા લાગુ પડે કે કાર્બનનું, હાઇડ્રોજનનું, ઓક્સિજનનું, નાઇટ્રોજનનું આ બધાનું એનાલિસિસ છે એ રીતે કરવામાં આવે છે. બરાબર. કાર્બનનું, નાઇટ્રોજનના એનાલિસિસ કરવા માટે આપણે જેલ્ડાલ મેથડનો ઉપયોગ કરતા હતા. પછી કાર્બન અને હાઇડ્રોજન છે CO2 અને H2O રૂપે એ અંદરથી દૂર થતા હતા, એ રીતે એનું એનાલિસિસ થતું હતું. અને સલ્ફર છે એની આપણે 2 થી 3 મેથડ છે એનાથી એનાલિસિસ કરતા હતા. બરાબર. આ જ પદ્ધતિ છે અહીંયા આવે છે એટલે આપણે એને રિપીટ કરવાની જરૂર નથી, પણ થોડું ઘણું બેઝિક છે એ હું તમને કહી દઈશ. પણ કોલ છે એનું એનાલિસિસ છે એ સામાન્ય રીતે 2 રીતે થાય છે.
તો કે પ્રોક્સિમેટ એનાલિસિસ અને અલ્ટિમેટ એનાલિસિસ. કોલ છે એનું એનાલિસિસ બે રીતે થાય છે, પ્રોક્સિમેટ અને અલ્ટિમેટ. એટલે અંદાજિત પૃથ્થકરણ અને ફાઇનલ અથવા અંતિમ પૃથ્થકરણ, કે આપણે બધું નક્કી કરી અને ફાઇનલ કહી શકીએ કે એની અંદર આ કન્ટેન્ટ છે, આ રીતે અવેલેબલ છે, અને દૂર કરવું હોય મોઇશ્ચર કે તો કઈ રીતે કરી શકાય, એને કહેવાય ફાઇનલ અથવા અલ્ટિમેટ એનાલિસિસ. બરાબર, તો આ બે છે એની એનાલિસિસ છે એ આપણે કરી શકીએ કોલસાનું, અલ્ટિમેટ અને પ્રોક્સિમેટ. એમાં એ બંનેનું ડિટેલમાં એનાલિસિસ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પછી આપણે થોડા ઘણા દાખલા છે એ બાકી રહેશે, પછી આપણો આ યુનિટ છે એ કમ્પ્લીટ થશે. અહીંયા આપણે આ કોલ છે એ પૂરો કર્યો, કોલ અને એના બે આગળના જે બાકી હતું ઓબ્ઝર્વેશન એ એનસીવી અને જીસીવી અને કેલેરિફિક વેલ્યુના દાખલા, આટલું છે એ આપણે અહીંયા પૂરું કર્યું. અને કોલની 3 ટાઈપ જોઈ, ચાર પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ. વધારે ડિટેલમાં આપણે આને આપવાની જરૂર નથી, થોડું ઘણું બેઝિક છે એ તમારે યુનિટની અંદર કમ્બશન અને કેલેરિફિક વેલ્યુ છે તો એની અંદર આ બધું છે એ આવી શકે. એટલા માટે થોડું ઘણું મેં તમને શોર્ટમાં કહી દીધું, વધારે આપવાની જરૂર નથી. બરાબર, હવે અલ્ટિમેટ એનાલિસિસ અને પ્રોક્સિમેટ એનાલિસિસ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને સમજાવીશ. ઓકે, થેન્ક યુ.